टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આપણે જોયું કે કઈ રીતે ભારે વરસાદી માહોલ છવાતા રાજકોટના રસ્તાઓ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં આ જ રીતે પાણી ભરાયેલા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે આ પ્રકારે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે હવે મહાનગરપાલિકાની કામગીરી સામે પણ પાલિકામાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પડી રહેલા વરસાદના કારણે રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ જાણે નદી બની ગયો તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજકોટના રૈયા ચોકડીથી રૈયા ટેલિફોન એક્સચેન્જ વચ્ચેના આ દ્રશ્યો છે કે જ્યાં ટ્રાફિક જામ છે પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે। અને જે રીતે જે 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયું છે, જે કારના વ્હીલ છે તે પણ પાણીમાં ડૂબી જાય તે પ્રકારનું એટલું મોટા પ્રમાણમાં પાણી છે તે ભરાયું છે, તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। કેટલાક લોકો છે, આપણે તેની સાથે વાત કરશું કે તેઓ શું કરે। સર, શું કહેશો? જે પ્રકારે વરસાદ અવિરત પડી રહ્યો છે અને પાણી ભરાવાની સમસ્યા છે, આમાં એવું છે કે અંધેર નગરીને ગંડુ રાજા, ટકેસેર ભાજી ટકેસેર ખાજા, બરાબર? રોજ ખોદવાનું, પછી અહીંયા પાણી ભરાય, ગમે એ થાય, એને કાંઈ લેવા દેવા નથી। એ તો એસી ઓફિસમાં બેઠા બેઠા હુકમ કર્યા રાખે છે, અધિકારીઓને 15 દી દેખાવું નહીં, ઓલાને બતાવવું નહીં, ઓલા શું કામ ન બતાવવું એ તો કયો। આ જોવો તો ખરી, તમે આ હાલત જોવો, દશા જોવો, આ માણસો હેરાન થાય છે, તમને કાંઈ નથી પડી કોઈને। અને તમે લોકો હાવ ખોટી રીતે બધાને જે હેરાન કરો છો ને, દંડ ભરવા ટાણે ઓનલાઈન આવી જાય છે, અને અહીંયા તમે જોવો જોઈએ ને, અહીંયા ઓનલાઈન હવે કોને મોકલવાનું? નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો છે। આપણે નદીમાં જ રહી છીએ। આ તો આ બધાની મહેરબાની છે કે જીવવા દઈએ, ને કે જીવવાય નથી દઈએ એમાં લોકો। જે લોકોનો પોતાનો આક્રોશ છે તે સામે આવ્યો છે, કારણ કે જે પ્રકારે દ્રશ્ય તમે જુઓ, દ્રશ્ય રાજકોટના 150 રિંગ રોડ, રાજકોટનો આ મુખ્ય માર્ગ છે તે કહી શકાય, અને તેમાં જે પ્રકારે પાણી ભરાયું છે અને વ્હીલ ડૂબી જાય તેટલું પાણી છે તે ભરાયું છે, તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। એટલું જ નહીં, ટ્રાફિક જામના દ્રશ્યો છે તે પણ જોવા મળી છે। હું અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે ઢાંકણાઓ છે તે ખોલી નાખવામાં આવ્યા છે અને તેને કારણે પાણીનો નિકાલની વ્યવસ્થા કરવી છે, પરંતુ પાણી એટલા મોટા પ્રમાણમાં છે જેથી કરીને તેનો નિકાલ છે તે થઈ શકતો નથી, અને તે એક મોટી સમસ્યા છે તે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। હાલમાં રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ પર જ્યાં તમે જુઓ ત્યાં પાણીના જ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, અને પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા છે તે અહીં અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે। અત્યારે જે બપોરનો સમય છે, સ્કૂલ છૂટવાનો સમય છે, તેને કારણે જે સ્કૂલ બસો છે તે પણ મોટા પ્રમાણમાં અહીં જોવા મળી રહી છે, અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી છે તે પડી રહી છે। જ્યાં સુધી વરસાદ નહીં રહે ત્યાં સુધી આ પાણીનો નિકાલ છે તે થવાનો નથી, અને તેને કારણે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરતા અહીં જોવા મળી રહી છે। જેમ આપણે આગળ જશું તેમ આ દ્રશ્યો છે તેના પરથી જોઈ શકાશે કે જે પાણી છે તે કેટલું અહીં ભરાયું છે, અને તેના કારણે લોકોને ભારે પારાવાર મુશ્કેલી છે તે હાલાકી છે તે પડશે। ખાસ કરીને 2 વ્હીલર ચાલકો અને રિક્ષા ચાલકોને ભારે હાલાકી। કાકા, કેટલું પાણી ભરાયું છે? 2 ફૂટ 1.5 ફૂટ પાણી ભરાઈ ગયા, બ્રિજ આખો બંધ છે ત્યાં, કઈ હવે એક ઓચિંતાનો વરસાદ પડ્યો, માણસો બહુ તકલીફ ભોગવે છે ભાઈ। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અહીંયા। કોર્પોરેશન કયા બાબતમાં અગાઉ જાગૃત નથી, ઉપરના બ્રિજ ઉપરના બધા ઢાંકણા બધા પેક છે, કોઈ સાફ સફાઈ કરતા નથી સાહેબ આ બાબતમાં। બસ, પણ એટલે પ્રી મોન્સૂન કામગીરી જે થવી જોઈએ તે પ્રી મોન્સૂન કામગીરી છે તે થઈ નથી, અને તેને કારણે જ લોકોને ક્યાંક ભોગ બનવું પડતું હોય તેવું લાગી રહ્યું છે। અને અત્યારે જે વરસાદ છે તે થોડો ધીમો પડ્યો છે, તેને કારણે પાણીનું નિકાલ છે તે ધીરે ધીરે થઈ રહ્યો છે, પરંતુ જે વ્યવસ્થાઓ થવી જોઈએ કે જે આયોજન થવું જોઈએ તે કે આયોજનમાં ક્યાંક અભાવ છે તે જોવા મળી રહ્યો છે। દાદા, કેટલું પાણી ભરે? पानी है भाई, बहुत पानी है, बहुत भरे, गाड़ी बंद हो जाती है बापू की, ગાડી બંધ પડી જાય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે, ને અત્યારે પણ હજુ પણ વરસાદ છે તે થોડો ધીમો પડ્યો છે, પરંતુ વરસાદ અવિરત ચાલુ છે, અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય આયોજન કરવું જરૂર છે। રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા જે પણ ઢાંકણાઓ છે તે ખોલવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, પરંતુ પાણી ન ભરાય તે માટેનું કોઈ આયોજન છે તે રાજકોટ મહાનગરપાલિકા પાસે નથી। 150 ફૂટ રિંગ રોડ પર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, અને તેને કારણે જ જ્યારે પણ વરસાદ પડે ત્યારે રાજકોટ વાસીઓને એક નદીમાં ચાલતા હોય તે પ્રકારનો અહેસાસ થાય છે, ને તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।